છેલ્લા એક દાયકાથી ચોમાસાની પદ્ધતિમાં ઘરખમ ફેરફાર જોવા મળ્યો હતો। અનિયમિત ચોમાસાના કારણે ખેડૂતોને પાછળથી વાવણી કે રોપણી કરવી પડે છે, પરંતુ વરસાદ તેમનો પીછો છોડતી નથી। છેલ્લા એક અઠવાડિયાથી નવસારી જિલ્લાના ખેતરોમાં ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી હતી। એ સમયે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી નવસારી જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો હતો, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। જે ખેતરો સંપૂર્ણ સુકાઈ ગયા હતા, ત્યાં હવે ભારે વરસાદના કારણે જમીન ભીની થઈ ગઈ છે। મજૂરો દ્વારા કાપણી કરાયેલી ડાંગર ખેતરોમાં જ પડી છે અને તેને લઈ શકાય નથી। મશીન દ્વારા કાપણી કરાયેલું પરાણ પણ વરસાદના કારણે ભીંજાઈ ગયું છે। સામાન્ય રીતે કાપણીના ત્રીજા ચોથા દિવસે ડાંગર લેવામાં આવે છે। આ ઉપરાંત જો ડાંગરના દાણા છૂટા પડ્યા હતા અને સુકાવા માટે મૂકવામાં આવ્યા હતા, તે પણ અચાનક આવેલા વરસાદથી ભીંજાઈ ગયા છે। આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે, તો ખેતરોમાં ખેડૂતોએ પાકને પણ ઢાંકવો પડ્યો હતો। ખેડૂતોએ વ્યાજે રૂપિયા લાવીને કરેલ ડાંગર કમોસમી વરસાદમાં પલળી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો। ભીંજાયેલી ડાંગરને હવે પૌવા મિલ કે રાઈસ મિલ દ્વારા ઓછા ભાવે ખરીદવામાં આવશે। જો 2-3 દિવસ આવી જ પરિસ્થિતિ રહી તો ડાંગરની ગુણવત્તા દિવસે ને દિવસે બગડશે। વેપારીઓ ડાંગરને નબળી ગુણવત્તાવાળી કહીને ખરીદવાની આનાકાની કરશે। આ પરિસ્થિતિના કારણે ખેડૂતોમાં મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જશે, એટલે કે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થશે। ગામ ફળવેલ અમે 5 વીઘા ભાત 5 વીઘા ડાંગર કરેલું, અને જે અમારું સખી મંડળ ચાલે એમાંથી અમે વ્યાજે પૈસા લઈને કામ કરેલું। આ વરસાદ બી સારો એટલે ભાત પણ સારું થયું, પણ જે ગઈ રાતે વરસાદ પડ્યો તેમાંથી અમારે ઘણું બધું નુકસાન થઈ ગયું અને બધું અમારું ડાંગર પલળી ગયું અને નુકસાન ઘણું થયું। એટલે સરકારને અમારી એટલું અપેક્ષા કે અમને એનું વળતર મળે। મુક્કામ પોસ્ટ ફળવેલ, તાલુકા ચીખલી, જિલ્લા નવસારી। અમારે આગળ બી ભાત ડાંગરના પાકને ઘણું નુકસાન થયું હતું અને ગઈકાલે વરસાદ ઘણો વરસ્યો, રાત્રે બી બહુ પડ્યો, તેને લીધે આ બધું પલળી ગયું છે ભાત ને બહુ મોટું નુકસાન થયું છે। એનાથી તો અમે સરકાર તરફથી અમને કોઈ સહાય મળે તો આપવા વિનંતી।